જય માતાજી અને જય સામુંડમાં આજ આપણે બનાવીશું મેથીની ભાજી રેસીપી કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો। આપણે બે મેથીની જોડી લઈ લીધી છે। હવે એને આપણે વીણી નાખીએ આ રીતે। તે વીણી નાખવાની પહેલાં છે ને આપણે મેથીને વીણાઈ ગઈ છે। હવે આપણે ધોઈ નાખવાની છે। બે પાણીએ ધોવાની એટલે આમાં ધૂળ હોય ને એ બધી સાફ થઈ જાય। આ રીતની સાફ કરી નાખવાની મેથીને। મૂકી દીધું છે 3 પાવડા। હવે તેલને ગરમ થવા દેવાનું। ગેસ બહુ આપણે ફાસ્ટ નહીં રાખવાનો, મીડિયમ રાખવાનો। હવે આપણું તેલ આવી ગયું છે ને એમાં લસણ નાખી દીધું છે આપણે। હવે લસણને આપણે થોડુંક લાલ થવા દેવાનું પછી નાખવાનું। હવે આપણે લસણ તળાવી છે। આમાં નાખી ભાજી આ રીતનું નાખવાનું। હવે આપણે ગેસ થોડોક ધીમો કરી નાખવાનો અને એને ઢાંકી દેવાનું। હવે આપણે જોઈ લેવાનું છે જે આપણે મેથી સડી નથી, આ રીતનું ધોઈ લેવાનું, એ સડી નથી। હવે એમાં આપણે નાખી દેવું મીઠું, જરૂર પ્રમાણે મીઠું નાખી દેવાનું। પછી આપણે એને હલાવી નાખશું થોડુંક આ રીતે। હવે આપણે નાખી દેવું એમાં શેણાનો લોટ, મેથીની ભાજીમાં નાખવા માટે આ રીતનો શેણાનો લોટ નાખી દેવાનો, એટલો નાખવાનો। હવે એમાં આપણે નાખી દેવું 1 પાવડું તેલ, આ રીતનું નાખી દેવાનું અને પછી આને હલાવી લેવાનું, આ રીતના મિક્સ કરી લેવાનું। એટલે આપણી ભાજી ગમે એવી મેથી હોય ને તો કડવી ન થાય, આ ચણાનો લોટ નાખીને તો આ રીતનું હલાવી નાખવાનું મિક્સ કરી આપણા લોટને। હવે આપણી ભાજી સડી ગઈ છે। હવે એમાં આપણે નાખી દેવું હળદર, ધાણા જીરું, થોડીક નાખી દેવું હિંગ અને હવે નાખી દેવું લાલ મરચું। અને હવે પછી આને હલાવી નાખશું આપણે। હવે આપણી ભાજી સડી ગઈ છે, આ બધું મસાલા આપણા સડી ગયા છે। હવે એમાં આપણે નાખી દેવું શેણાનો લોટ,
આ રીતનો આપણે લોટ નાખીને આને હલાવી નાખવાનું. ઘડીક આપણે શેણાનો લોટ પાકે નહીં ત્યાં લગી આપણે આમ હલાવતી રહેવાની ભાજીને આ રીતનું. હવે આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ આ રીતની. હવે આપણી ભાજી કમ્પ્લીટ થઈ ગઈ છે. આ આપણી મેથીની ભાજી છે. આ રોટલો ને આ દૂધ. અને જો અમારો આ રેસીપી વિડીયો મેથીની ભાજીનો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને એક કોમેન્ટ કરજો આવા નવા વિડીયો જોવા માટે.